સુરતમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે 10ને ઝડપી લીધા હતા. આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લે વેચ કરતા હતા, જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરામ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 258 બોટલ, જેની અંદાજિત કિંમત 35,500 થાય છે, તેની સાથે 11,000ની કિંમતના 3 મોબાઈલ અને રોકડા 7,700 કબજે કરવામાં આવ્યા હતા. સાથે 1.70 લાખના 2 વાહન, કુલ મળીને 2.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પકડાયેલા આરોપીઓમાં રામ સુરેમાન ગૌતમ, સોનુસિંહ રાજેશસિંહ રાજપૂત, મહેન્દ્ર ઉર્ફે મનોજ મંજૂર, પ્રશાંત પટેલ, પ્રદીપ પાનીગ્રહી, બાબુ પાત્રા, જતીન પાટીલ, કરણ ઓમર, રવિ ગોન, રજનીત રામ યાદવની ધરપકડ કરી સંતોષ શેટ્ટી ઉર્ફે સંતોષ માલિયા, રાજેશ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા છે.